જસદણ શહેરમાં વસતા દલિત સમાજના આગેવાનો દ્વારા આજે દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જોકે જસદણ શહેરના આંબેડકર નગરમાં વસતા તમામ દલિત સમાજના લોકોએ પગપાળા રેલી યોજીને જય ભીમના નારા સાથે રેલી યોજી હતી અને જસદણના જૂના બસ સ્ટેશન ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ દરેક સમાજના આગેવાનોએ હારતોરા કરી ડૉક્ટર બાબા સાહેબના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ દરેક સમાજના આગેવાનો અને દલિત સમાજના તમામ લોકો મળીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ 133મી જન્મજયંતિની નિમિત્તે જ્યારે આખા દેશની આ દિવસ ખૂબ ઉજવાઈ રહ્યો છે। 26મી જાન્યુઆરી 1950ની અંદર આ બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી આ દિવસ સારા દેશની અંદર જે રીતે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। શોષિતો, પીડિતો, વંચિતોના મસીહા તરીકે સૌના આત્મામાં વસેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમની આ જન્મજયંતિના ભાગરૂપે અને જસદણ ખાતેથી પણ અહીંયા અન્ય સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને દલિત સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો રેલીના સ્વરૂપે કાર્યક્રમનું આયોજન કરીને બાબા સાહેબને પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।